નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી કે ગરીબી જે છે એ કેવી ભારતની મોટામાં મોટી સમસ્યા રહેલી છે તથા આમ જોવા જઈએ તો વધારે પડતા ગરીબો જે છે એ ગામડામાં તથા શહેરમાં આવા ગરીબોની સંખ્યા જે છે એ ઓછી રહેલી છે. તો આજના લેક્ચરમાં આપણે જે વાત કરવાની છે એ ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ એટલે શું. તો કે આમ જોવા જઈએ તો જ્યારથી ભારત આઝાદ થયું ત્યારે તો તમને ખ્યાલ જ છે કે અંગ્રેજોએ આપણને ભારત દેશને પાયમાલ કરેલો હતો અને ત્યારે જે ગરીબોની સંખ્યા હતી એટલે કે જે પોતાને ખાવાનો ખોરાક જે છે 2 ટકનું વ્યવસ્થિત જમવાનું છે એ પણ મળતું નહોતું અથવા તો એ પણ બહુ જ ઓછા લોકોને મળતું હતું. તો આવા જે ગરીબોની સંખ્યા જે છે એમાં ધીમે ધીમે કરતા દર વર્ષે ઘટાડો થયો છે અને હાલ જોવા જઈએ તો 2011-12ના આંકડા જે છે એની પણ આપણે ચર્ચા કરી હતી. તો આ ધીમે ધીમે કરતા જે ગરીબોની સંખ્યામાં ઘટાડો થયો છે એનું કારણ માત્ર ને માત્ર આપણે સરકાર દ્વારા કેટલી બધી યોજનાઓ જે છે એનું પણ આપણે કહી શકીએ, કારણ કે ધીમે ધીમે કરતા જે ગરીબો જે છે એની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. તો આ જે યોજનાઓ જે છે અથવા તો સરકાર દ્વારા જે મહેનત કરવામાં આવે છે એના વિશેની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે. કેટલી બધી યોજનાઓ જે છે એના વિશેનો પણ અભ્યાસ કરવાનો છે. તો સામાન્ય રીતે જોવા જઈએ તો ગરીબીનું વિષ ચક્ર જે છે એ ભારતમાં પકડ જમાવી રહ્યું છે. એના માટેના મુખ્ય કારણો જે છે એની પણ આપણે સમજ મેળવી અને ગરીબી ઘટાડવા માટે આપણે કંઈક ને કંઈક એવા આયોજન છે એ કરવા જોશે તો જ આપણે શું થશે તો કે આ ગરીબી જે છે એ નાબૂદ અથવા તો ઓછી કરી શકશું. તો અત્યાર સુધીમાં 11મી પંચવર્ષીય યોજના આવેલી છે. જો કે તમને વધારાની જાણકારી આપું તો હવે જે પંચવર્ષીય યોજના છે એ પંચવર્ષીય યોજનાનું નામ છે એ ફરી ગયું છે અને આપણે હવે પંચવર્ષીય યોજના કરતા નથી. આપણે યોજનાઓ છે ને અલગ અલગ ભાગમાં વેચી દીધેલી છે. પણ આપણે જે રીતના બુકમાં લખેલું છે એ પ્રકારની આપણે જો વાત કરીએ તો 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ ગયેલી છે અને ભારતીય અર્થતંત્રમાં જો વિકાસની રણનીતિમાં જો વાત કરીએ અને કાર્ય યોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રે મૂકવામાં આવેલી ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે. આપણે આમ જોવા જઈએ તો ગ્રામીણ ક્ષેત્ર છે એ જ વધારે પડતો પછાત હોય છે. ત્યાં શિક્ષણ છે એનો અભાવ હોય છે. શહેરી જે વસ્તી છે એના કરતાં ગ્રામીણ જે છે એ થોડીક વધારે ગરીબ હોય છે. તો આપણે એમ કહી શકીએ કે જો આપણે ભારતના ગામડાઓ છે આ ગામડાઓનો આપણે જો ઉદ્ધાર કરી નાખીએ તો આપણે ભારત દેશ જે છે એને આપણે વિશ્વની ટોચ પરનો દેશ છે એ લઈ જઈ શકીએ છીએ. તો આપણે વાત કરીએ કે મૂળિયા જે છે એ તો ગામડામાં જ રહેલા છે. કોઈ પણ દેશ જે છે એનો ગરીબમાં ગરીબ વ્યક્તિ જે છે એ પણ જો સુખાકારી જીવન જીવતો હોય તો એ દેશ જે છે એ ખૂબ જ વધારે અમીર કહેવાય. તો અહીંયા પણ આપણે એ જ રીતના વાત કરેલી છે કે ગામડું જે છે એ ભારતીય અર્થતંત્રનું હૃદય છે અને આ ભારતીય અર્થતંત્રને ધબકતું રાખે છે, કારણ કે ગામડામાં જ આ બધી કૃષિની પ્રવૃત્તિ જે છે એ વધારે પડતી જોવા મળે છે. જો ગામડાના ખેડૂતો જે છે એ કૃષિનો ધંધો પોતાનો મૂકી અથવા તો ખેતી મૂકી અને જો એ પણ શહેરી વિસ્તારની જેમ ઉદ્યોગોમાં કામ કરવા લાગશે તો ભારત જે છે કે જેને કુદરતી સંપત્તિ આટલી મળેલી છે એ પણ યોગ્ય રીતે ખેતીથી પોતાની ઉપજ છે એ મેળવી શકશે નહીં અને ધીમે ધીમે કરતા ગરીબી રેખાની નીચે પણ ભારત દેશ ધકેલાતો જશે. તો અહીંયા આપણે જે ગામ જે છે એને ધબકતું રાખવા માટે અથવા તો સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટા હિસ્સો જે છે ગ્રામોદ્ધાર કીધેલો છે, એટલે કે ગ્રામ જે છે એનો ઉદ્ધાર એના પાછળ ખર્ચવો જોઈતો હતો. પણ ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ જે ગામડામાં જ વિકાસ દ્વારા શક્ય છે. એટલે કે આપણે જેટલો ખર્ચ કરીએ છીએ એ વધારે પડતો જો આપણે ગામડાઓના વિકાસમાં વધારે ખર્ચ કરીએ તો કોઈ પણ દેશ જે છે, આ તો આપણે ખાલી ભારતની વાત કરી, પણ કોઈ પણ જે વિકાસશીલ દેશ છે એમાં જે ગરીબ વ્યક્તિઓ છે અથવા તો જે શહેરી વિસ્તારમાં નથી રહેતા એવા લોકો છે એનો ઉદ્ધાર કરવો જોઈએ. તો અહીંયા આપણે વાત કરીએ કે સરકાર દ્વારા વર્તમાન સરકારે ગ્રામોદયથી ભારતનો ઉદય ના કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશોદ્ધારના મૂળ વિચારના અમલને મૂકી અને કેન્દ્ર અને રાજ્ય સરકારે
ગરીબીને નાબૂદ કરવા માટે ગ્રામીણ ક્ષેત્રમાં માળખાગત સુવિધા, કૃષિઓનો વિકાસ, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગોનો વિકાસ વગેરે ઉપર તેણે ભાર મૂકેલો છે. આના કાર્યક્રમો પણ અમલમાં મૂકેલા છે. એટલે શું? ગ્રામોદયથી ભારત ઉદય, એટલે કે જો ગામનો ઉદય થશે, દરેક ગામડાનો ઉદય થશે, તો એને લીધે આપોઆપ ભારતનો ઉદય થશે. એટલે કે ગ્રામો દ્વાર થકી દેશો દ્વાર. તો બે વાક્ય જે છે એક જ વસ્તુ કહેવા માંગે છે કે ગામડાનો જો ઉદય કરશું તો ભારત દેશ છે એનો આપોઆપ ઉદય થઈ જશે. તો આપણે જે હાલની સરકાર છે એ પણ વધારે પડતો આના ઉપર ફોકસ અથવા તો આના ઉપર નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરે છે. તો વાત કરીએ આપણે આઝાદી પછીના વર્ષોમાં ગરીબી હટાવો. તમે ત્યારના દેશો જે છે ત્યાંનું ભાષણ છે ક્યારેક યુટ્યુબમાં સાંભળજો. વધારે પડતું એક જ વાક્ય જે છે એના ઉપર વધારે ને વધારે ધ્યાન આપવામાં આવતું હતું કે બને એમ ગરીબી હટાવો. જો ગરીબી હટશે તો ભારત જે છે એ પોતાના પગભર થઈ જશે. કારણ કે તમને ખ્યાલ જ છે કે અંગ્રેજોએ ભારતના કુટીર ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો અથવા તો લઘુ ઉદ્યોગો જે છે એનો નાશ કરેલો હતો અને હાથકામની જગ્યાએ એ લોકો મશીનો જે છે એનો વધારે વધારે ઉપયોગ લાવ્યા હતા. માટે આપણે એમ કહી શકીએ કે સાદા ઉદ્યોગો જે છે એ પડી ભાંગ્યા હતા. તો આઝાદી પછીના વર્ષોમાં ગરીબી હટાવો જે છે એ સૂત્રને ધ્યાનમાં રાખી મોટા પાયાના અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગો જે છે એના વિકાસ ઉપર વિશેષ જોક આપ્યો હતો. એટલે કે જો મોટા ઉદ્યોગો છે અથવા તો પાયાના ઉદ્યોગો જે છે એના ઉપર વધારે વધારે ભાર આપશે તો એની સાથે સંકળાયેલા બધા લોકો જે છે એનો પણ સારી રીતે વિકાસ થશે. પછી આ રીતે તેના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યા જેથી શહેરનો તો વિકાસ થયો અને બીજી બાજુ જો આપણે વાત કરીએ તો ગ્રામીણ ક્ષેત્રે આપણે અગાઉ પણ ચર્ચા કરી એ રીતે હરિયાળી ક્રાંતિ. એટલે શું? તો કે ગામડાના જે લોકો ખેતી કરે છે એને થોડી ઘણી સુવિધા આપો, એને સિંચાઈની સુવિધા આપો, એને અન્ય જરૂરિયાતના સાધનો છે એમાં સુવિધા આપો. પછી એને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આપણે કીધી. તો જે ખેડૂત છે એને આગળથી થોડા રૂપિયા, બિયારણના રૂપિયા, જંતુનાશકના રૂપિયા આગળથી જ આપવામાં આવે કે જેને લીધે તે યોગ્ય રીતે ખેતી કરી શકે. તો આવી જે સહાય છે એને લીધે શું થયું છે? તો કે એને લીધે ધીમે ધીમે કરતા ખેત સુધારો જે છે એ પણ આવ્યો છે. અને આમ જોવા જઈએ તો ખેતી ક્ષેત્રે વિકાસ થાય એને લીધે શું થાય છે? તો કે રોજગારીનું સર્જન પણ થાય છે અને ઉત્પાદનમાં વધારો પણ થાય છે. એ રીતે ગરીબ જે છે એને વધારે ફાયદો થાય છે. માટે આપણે એમ કહી શકીએ કે એને લીધે શું થશે? તો કે ગરીબો છે એની સ્થિતિમાં સુધારો થશે. તો આ રીતે આપણે જે શહેરી વિસ્તારમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં કેવી રીતના સહાય કરવામાં આવી એના વિશે ચર્ચા કરી. ઉદ્યોગોના વિકાસમાં ઉદ્યોગોના માલિકને મળતા આર્થિક લાભો, ઉદ્યોગના માલિક, ધનિક ખેડૂત કે જમીનદારો જેવા ધનિક વર્ગોને મળતી આવકોનો વધારાનો લાભ ક્રમશઃ ગરીબ સુધી વિસ્તરે. તમે આમ જોવા જાવ તો અત્યારે તો બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પહેલાના સમયમાં તો એક સમય એવું પણ હતું કે ખેડે તેની જમીન, જે વ્યક્તિ ખેડશે એ એની જમીનનો માલિક થઈ જશે. પણ હાલ તો એવું જોવા મળતું નથી કે ખેડતર જે છે એનો માલિક અલગ હોય છે અને એ શું કરે છે? તો કે પોતાના ખેતરમાં ખેડૂત જે છે એને રાખી અને ઉપજમાં વધારે પડતો હિસ્સો જે એ પોતે લઈ જાય છે. તો આવું પણ હાલ જોવા મળે જ છે. જમીનદારો છે, પછી ધનિક ખેડૂતો જે છે એ હાલના સમયમાં પણ જોવા મળે જ છે. તો તે શું કરે છે? પોતાના ખેતરમાં મજૂરો રાખી અને પોતે ખેતી કરાવે છે. તો આમાં થશે શું? તો કે ખેડૂત જે છે, ધનિક ખેડૂત જે છે અથવા તો જમીનદાર જે છે એને વધારે રૂપિયાનો ફાયદો થશે. જ્યારે ખેતી કરે છે એવા ખેડૂત છે એને એટલો બધો ફાયદો થશે નહીં. તો એવા સરકાર પ્રયત્ન કરે છે કે આવા ખેડૂતો છે એને વધારે લાભ મળે, જ્યારે આવા જમીનદારો તથા ધનિક વર્ગ જે છે એની આવક જે છે એની આવકમાંથી અમુક હિસ્સો લઈ અને આવા ખેડૂતો તથા ગરીબોની મદદ કરે. તો આવી જે પ્રયત્ન કરવામાં આવતા હતા એને લીધે શું થાય છે? તો કે ગરીબોની સંખ્યા ઘટશે. આવું જે કાર્ય કરવામાં આવતા હતા, આપણે આઝાદ થયા ત્યાર પછીની વાત કરીએ છીએ, તો આવું થવાથી ગરીબોની સંખ્યામાં ઘટાડો થશે. પરંતુ આ વ્યૂહાત્મક આશાવાદ જે છે એ ઠગારો નીવડ્યો અને દેશના આર્થિક વિકાસની ગતિ જે છે એ કેવી રહી છે? ધીમી. એટલે આપણે વચ્ચેનો જે સમયગાળો છે એની વાત કરીએ
તો આમાં એટલો બધો કાંઈ ખેડૂતોને ફાયદો થતો નહોતો. એટલે મંદ આર્થિક વિકાસના સાથે આવકની અન્યાયી અને અસમાન વહેંચણી થતા આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિક વર્ગના હાથમાં જ રહ્યું. એટલે યોજનાઓ તો ઘણી બધી બનાવી હતી કે જેમાં સરકાર જે છે એ ખેડૂતોને વધારે ફાયદો અપાવે અને ધનિકો જે છે એની પાસેથી ટેક્સ વસૂલ કરી અને વધારે ગરીબોને મદદ કરે. પણ આપણે એમ કહી શકીએ કે એટલા બધા કાળા બજાર અથવા તો એટલું બધું નાણાંનું આપણે એમ કહી શકીએ કે ચોરી એ થતી હતી કે જેને લીધે શું થયું તો કે આવા જે રૂપિયા જે છે એ અમુક ટોચના ધનિકો પાસે જ રહીને રહ્યા, જે ગરીબોને મળવા જોઈએ અથવા તો ગરીબોને જે આર્થિક વિકાસ માટે લાભ મળવો જોઈએ એમાં કોઈ સુધારો થયો નહોતો. માટે આપણે એમ કહી શકીએ કે ધનિકો વધુ ધનિક બન્યા અને ગરીબો વધુ ગરીબ બન્યા. સરકાર દ્વારા મદદ તો કરવામાં આવતી હતી પણ આટલા રૂપિયા જે છે એ ગરીબોને મળતા ન હતા. તો આ એ સમયની વાત કરીએ છીએ કે જ્યારે આઝાદી પછી સરકાર દ્વારા અમુક આ યોજનાઓ તો અમલમાં મૂકવામાં આવી હતી પણ એનો લાભ છે ગરીબ સુધી પહોંચતો નહોતો. હાલ તો તમે જુઓ તો સીધા ગરીબ જે છે એના ખાતામાં રૂપિયા વયા જાય છે. તો જો આવું જે છે પહેલાના સમયથી થતું હોત તો હાલ પણ આપણે એમ કહી શકીએ કે ભારત દેશ જે છે એ વિકસિત દેશની કેટેગરીમાં આવી જાત. આપણે ચીન જોઈએ તો ચીન જે છે એ તો એમાં પણ ભારત કરતાં વધારે વસ્તી છે, છતાં પણ ચીન જે છે એ વિકસિત દેશમાં આવે છે, જ્યારે ભારત જે છે એ વિકાસશીલ દેશમાં આવે છે. તો આપણે કહી શકીએ કે વચેટિયાઓ જે છે અથવા તો કેટલાક જે છે એ બ્લેક મની દ્વારા પોતે શું કરે છે તો કે વધારે અમીર બનતા જાય છે, જ્યારે જેટલી મદદ ગરીબોને થવી જોઈએ એટલી થઈ શકતી નથી. તો સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુ મળી રહે, તેનું ઉત્પાદન વધે તેવા હેતુસર આપણે એમ કહી શકીએ કે ધનિકોની વપરાશી ચીજ વસ્તુ, જે આપણે ટેક્સ જે છે એના વિશે વાત કરીએ તો વપરાશી ચીજ વસ્તુ, પછી સેવાઓ, મોજ શોખની કે ભોગ વિલાસની વસ્તુઓ, તો એમાં શું કર્યું એને ઊંચા કરવેરા નાખી દીધા. આપણે હાલ પણ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો ત્યાં ટેક્સ ભરીએ છીએ. પછી મોજ શોખ માટે આપણે ટોકીઝમાં પિક્ચર જોવા જઈએ તો આપણે સરકારને ટેક્સ ભરીએ છીએ. તો આ બધો ટેક્સ જે છે એની મદદથી સરકાર શું કરશે તો તેની મદદથી સરકાર છે અમુક યોજના લઈ આવશે અને એને લીધે ગરીબોને ફાયદો કરાવશે. તો આવી રીતના સરકાર જે છે એ ગરીબોની આવકમાં અથવા તો ગરીબોના જીવન ધોરણ જે છે એને ઊંચા લેવાનો પ્રયત્ન કરશે. તો ગરીબોની ચીજ વસ્તુ જે છે એના પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય તથા આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય તેની કાળજી રાખીને વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે એની વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવોની દુકાન, એટલે કે જે અનાજનો જથ્થો મળે છે એને આપણે વાત કરી હતી અગાઉ પણ, જાહેર વિતરણ પ્રણાલી તથા વ્યાજબી ભાવની દુકાન જે છે એના લીધે અથવા તો એની મદદથી જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પડી રહે તેવી જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. એટલે કે આપણે વ્યાજબી ભાવની દુકાનમાં અગાઉ પણ ચર્ચા કરી કે ઘઉં છે, પછી તેલ છે, ખાંડ, મીઠું વગેરે જેવી વસ્તુઓ જે છે આવા ગરીબોને ખૂબ જ ઓછા રૂપિયામાં એને આપવામાં આવે છે. માત્ર 2 કે 3 રૂપિયામાં જ તેને આવી બધી વસ્તુ જે છે એ આપવામાં આવે છે. આમ ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટે, ઉત્પાદનના સાધનોની ફાળવણી જે છે ગરીબ ચીજ વસ્તુઓના ઉત્પાદન તરફ વધે તે તરફ સરકારે પ્રયત્ન કર્યા. જેને લીધે શું થાય છે તો કે રોજગારી વધે છે, કાર્યક્ષમતા વધે, ગરીબોની કાર્યક્ષમતા વધશે તો એ વધારે પોતે કાર્ય કરી અને ભારતને આગળ લાવવામાં મદદરૂપ થશે, ઉત્પાદકતા વધે, અંતે આવકમાં વધારો થાય તો જીવન ધોરણ પણ સુધરે. આવા સરકારે પ્રયત્ન કર્યા. ત્યારબાદ વાત કરીએ આપણે ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવાની જરૂર સમજતા સરકારે જમીન ધારાના સુધારણા ઉપાયો, મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે જમીન ધારાના સુધારણા ઉપાયો, પછી જમીન ટોચ મર્યાદાનો ધારો, ગણોતનું નિયમ, ખેડ હકની સલામતી. એટલે શું તો કે માલિક જે છે એ માલિક પોતે કોઈ દિવસ ખેતી કરતો નથી. 15 વીઘા 20 વીઘાનો માલિક હોય તો પોતે ખેતી નહીં કરે, પોતે શું કરશે તો કે પોતે ખેડૂત પાસે ખેતી કરાવડાવશે અને જે આવક આવે છે અથવા તો જે ખેતી દ્વારા આવક આવે છે તેનો મોટા ભાગનો હિસ્સો પોતે લઈ જશે
તો આના માટે સરકારે અમુક કાયદા અથવા તો અમુક સુધારા જે છે એ અમલમાં લાવ્યા, અને તેને લીધે શું કર્યું તો કે જમીનદારોની આવકમાં ઘટાડો, જે વધારે પડતો હિસ્સો જમીનદારો લઈ જતા હતા એની આવકમાં ઘટાડો કરી અને જે મજૂરો છે, ખેત વિહોણા તથા ખેત મજૂરો અને જે ગણોતિયાઓ છે એની આવકમાં વધારો થાય તેવા પ્રયત્ન જે છે એ સરકારે કરેલા છે. પછી તો કે સરકારે કૃષિ અને કૃષિ આધારિત જે ઉદ્યોગો જે છે એનો પણ વિકાસ થાય, અથવા તો એની સાથે સંકળાયેલા લોકો જે છે એને સારી એવી યોજના અથવા તો સારી એવી મદદ મળે. પછી તો કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, ખરેખર તો ભારતની આ જ ઓળખ છે. ભારતમાં પશુપાલન, કૃષિ, ડેરી ઉદ્યોગ વગેરે જ ભારતની ઓળખ છે. આપણે પશુપાલન દ્વારા આપણે ખૂબ જ વધારે એવા દૂધની પ્રોડક્ટ છે એ બનાવી શકીએ. પછી તો કે પશુપાલન દ્વારા આપણે ઘણા બધા અલગ અલગ ઉદ્યોગો જે છે એ સ્થાપી દવા બનાવી શકીએ. પછી અલગ અલગ એના મળમૂત્રમાંથી પણ કેટલા બધા પોષક દ્રવ્યો મળે છે એની તો તમને ખ્યાલ જ હશે. તો આવા કેટલા બધા આપણે અલગ અલગ ઉદ્યોગો વિકાસ કરી શકીએ, પણ હાલ જો કે આપણને એવું વધારે પ્રમાણમાં જોવા મળતું નથી. પછી ખેતી દ્વારા આપણે વાત કરીએ તો કેટલા બધા ધાન્ય અથવા તો કેટલા આપણે અલગ અલગ રોકડિયા પાક પણ ઉગાડી શકીએ. તો એના માટે નવી જો સિંચાઈ યોજનાનો વિકાસ કરવામાં આવે તો ખેત ઉત્પાદન પણ વધે. પછી નાના ગૃહ ઉદ્યોગનો જો વિકાસ કરવામાં આવે તો પણ આપણે એમ કહી શકીએ કે એમાં પણ વધારે લોકોનો વિકાસ થાય, અથવા તો સામાન્ય એવું ઘર જે છે એ પણ પોતે કમાણી કરી શકે. એવા ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ વગેરેને પ્રોત્સાહન આપી અને તેને સહાય આપી શકે. હાલ તમે જોવા જાઓ તો આવા જે લઘુ ઉદ્યોગ જેને સ્થાપવા હોય એને પણ સરળ હપ્તે લોન મળે છે. તો આવી સહાય જે છે, આવી સહાય સરકાર કરશે તો વધારે ગરીબી જે છે એ નાબૂદ થઈ શકશે. તો આવી રીતના જો કોઈ કુટીર ઉદ્યોગ અથવા તો ગૃહ ઉદ્યોગ જે છે એને પ્રોત્સાહન આપવામાં આવે તો તેની સાથે સંકળાયેલા ઘણા બધા લોકો જે છે અથવા તો બીજા આવા લોકો છે બીજા અન્ય લોકોને પણ કામ પર રાખશે, જેના લીધે શું થશે તો કે રોજગારીની તકો જે છે એ વધારે વધશે. જેમ કે ધારો કે લઘુ ઉદ્યોગ જે છે એવા કોઈ પણ એક સામાન્ય એવા લઘુ ઉદ્યોગનું આપણે ઉદાહરણ લઈએ તો એની આ લઘુ ઉદ્યોગ જે છે એની સાથે પણ કેટલા 4 કે 5 કાર્યકર્તા અથવા તો મજૂરો જે છે એ સંકળાયેલા હોય. કેટલાક લઘુ ઉદ્યોગમાં 4 કે 5 હોય, કેટલાક લઘુ ઉદ્યોગમાં આશરે 25 થી 30 જેટલા મજૂરો હોય છે. તો લઘુ ઉદ્યોગનો વિકાસ થશે એમ આવા લોકોનો પણ વિકાસ થશે. માટે ગ્રામીણ ક્ષેત્રે આપણે કહી શકીએ કે આર્થિક તકો જે છે અથવા તો આવક મેળવવાની જે તકો છે એનું સર્જન થશે. તો ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગારીની મળે, અથવા તો આપણે અગાઉ પણ ચર્ચા કરી કે ઘણા લોકો છે એ ખેતી સાથે સંકળાયેલા છે. તો જે સમયે ખેતી કરવાની હોય અથવા તો ખેતીલક્ષી કાર્ય કરવાનું હોય ત્યારે તો એ લોકોને રોજગારી મળી રહે છે, પણ આ સિવાયના સમયમાં એ લોકોને કોઈ પણ પ્રકારનું કાર્ય હોતું નથી. એટલે આમ તો આપણે એમ કહી શકીએ કે એટલા સમય દરમિયાન તે બેરોજગાર રખડે છે. તો એની જગ્યાએ જો આવા કોઈ લઘુ ઉદ્યોગમાં એ કામ કરશે તો તેને આવકમાં વધારો થશે. તો આ હેતુસર શિક્ષણ, તાલીમ, કૌશલ્ય વગેરેમાં વધારો થાય એના માટે પણ સરકારે પ્રયત્ન કરેલા છે. અને એના માટે આપણે જોવા જઈએ તો કેટલીક બધી વ્યૂહરચના અથવા તો કેટલાક ક્ષેત્રો જે છે એ ખુલ્લા મૂક્યા છે, જેથી આવક વધી અને પરિણામે તેની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચના જે છે અનેક કલ્યાણકારી યોજના દ્વારા અમલમાં મૂક્યા છે. તો આ બધી ચર્ચા કરી અલગ અલગ યોજના દ્વારા આવકમાં કેવી રીતના વધારો થાય. પછી ગ્રામીણ ક્ષેત્રે આપણે જોવા જઈએ તો શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર વગેરે જેવી આંતર સુવિધાયુક્ત માળખા જે છે એ પણ હાલ સુધર્યા છે. તમે જોવા જાઓ તો તમારે આજુબાજુમાં લગભગ તો કોઈ એવું ગામડું નહીં હોય કે જ્યાં સરકારી શાળા નહીં હોય. નાના ગામડામાં પણ સરકારી શાળા જે છે એ તમને જોવા મળે છે. કેટલાક ગામમાં જો ઓછું અંતર હોય અને વસ્તી છે એ સાવ ઓછી હોય તો નજીકના 2 કે 3 કિલોમીટરમાં તમને સરકારી શાળા જોવા મળે છે. તો આ બધી શાળાઓ તથા દરેક સ્વાસ્થ્ય એટલે કે દરેક જિલ્લામાં યોગ્ય એવું સરકારી દવાખાનું જે છે એ પણ તમને જોવા મળે છે. કેટલાક તાલુકામાં પણ સરકારી દવાખાના ફરજિયાત નાખેલા છે. તો આવું બધું જો આ રીતના કાર્ય કરવામાં આવશે તો
તો ત્યાંના લોકો છે એ સારું સ્વાસ્થ્ય તો જાળવી જ શકશે, પણ યોગ્ય શિક્ષણ પણ મેળવી શકશે. તો આવી રીતના સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્ન કરવામાં આવે છે, તથા સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે તથા ખેતી ક્ષેત્રે સુધારાઓ કરી અને પાકની વિવિધ જાતો જે છે તથા બિયારણ, ખાતર, ટ્રેક્ટર સુવિધા, સસ્તી બેંક લોન, આ બધી વસ્તુ જે છે એ બધી વસ્તુ જે છે એ સરકારે એનામાં અલગ અલગ પગલાં ભરી અને ખેડૂતોને જાગૃત કર્યા છે અને યોગ્ય બિયારણ તથા યોગ્ય ખાતરનો ઉપયોગ કરી અને વધુને વધુ ઉત્પાદન થાય એવા પ્રયત્ન કર્યા છે. તમને ખ્યાલ જ છે કે ખેડૂત જે છે એના ઘરમાં ધારો કે 5 વ્યક્તિ હોય તો એકલો કમાતો હોય અને 5 વ્યક્તિને ખવડાવતો હોય, તો જો એની પાસે યોગ્ય આવક હશે તો જ તે પોતાના ઘરના વ્યક્તિઓનું ભરણ પોષણ કરી શકશે, બાકી તે ભરણ પોષણ યોગ્ય રીતે કરી શકશે નહીં. તો એને જે આવક જે છે એ આવક માત્ર જો ખેતીમાંથી જ મળતી હોય તો એને યોગ્ય ખેત ઉત્પાદન દ્વારા વધારે આવક થશે તો જ એ વધારે વધારે નફો કમાશે અને તે પોતાના પરિવારનું ભરણ પોષણ કરશે. તો આ માટે આપણે કહી શકીએ કે કેટલીક ટેકનિકલ પછી અભ્યાસક્રમો પણ કૃષિ ક્ષેત્રે કેટલા બધા અભ્યાસક્રમો પણ નાખવામાં આવ્યા છે અને તાલીમ કેન્દ્ર સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. તો આવા બધા કેટલા બધા જે પગલાઓ જે છે એ પગલાઓ સરકાર દ્વારા ભરવામાં આવ્યા. પછી તો કે આર્થિક યુવક જે છે તથા યુવતીઓ પોતે પોતાનું શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ પૂરું કરે તો તેને આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ, તમે પણ કેટલાક અમુક જો કેટેગરીના લોકો હોય તો તેને સ્કોલરશીપ અત્યાર સુધીમાં તો મેળવી હોય, પણ આગળ જતાં પણ ઉચ્ચ અભ્યાસ માટે તમે સ્કોલરશીપ મેળવી શકો. પછી ફી માફીની સુવિધા, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટેની આર્થિક સહાયો વગેરે પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે. આમ આપણે જોવા જઈએ તો કેટલા બધા નક્કર એવા પગલાઓ ભરી અને સરકાર એવો પ્રયત્ન કરે છે કે જેમાં વધુને વધુ લોકો જે છે એ ગરીબી સમસ્યા દૂર કરી અને પોતે યોગ્ય રોજગારી મેળવે અને પોતાના પગભર રહી અને પોતાના જે પરિવાર છે એ પરિવારનું ભરણ પોષણ કરે. આમ જોવા જઈએ તો વિશ્વ બેંકના 2030 સુધીમાં અલગ અલગ જેના વિઝન છે એ વિઝનને મિશન રૂપે આપણે ભારતે પડકાર સ્વરૂપે લીધેલું છે કે ભારત આ મંજિલ જે છે અથવા તો 2030 સુધીમાં વિશ્વ બેંકે આપણને 17 જેટલા અલગ અલગ મુદ્દાઓ આપેલા છે કે પ્રદૂષણમાં ઘટાડો થવો જોઈએ અથવા તો ગરીબીનું સ્તર જે છે એ સાવ નીચું જવું જોઈએ, એવા કેટલા બધા આપણને મુદ્દા આપ્યા છે. જે વાત કરીએ તો 17 મુદ્દાઓ આપ્યા છે. તો આવા 17 મુદ્દાઓ જે વિશ્વ બેંકે આપેલા છે એ ભારત જે છે એને પડકાર સ્વરૂપે લઈ અને તેમાં યોગ્ય પગલાં ભરી અને તેમાં દરેક વ્યક્તિઓને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે.